પર તિરાડ પડવાનો જે મામલો હતો ન્યૂઝ 18 ગુજરાતીની એક્સક્લુઝિવ માહિતી બ્રિજ પર તિરાડ પડવાના મામલે ન્યૂઝ 18 પાસે ખાસ માહિતી છે। તિરાડ અંગે સામે આવ્યા છે ચોંકાવનારા ફોટા। આ તસવીરો તમે જોઈ શકો છો। બ્રિજ પરની તિરાડ નીચેના ભાગ સુધી પહોંચી ગઈ છે। બ્રિજના ત્રીજા નંબરના સ્પાન પર તેની અસર જોવા મળી। એક્સપર્ટ દ્વારા બ્રિજની તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસમાં બ્રિજના એક જ સ્પાનમાં નુકસાન છે। બ્રિજના અન્ય સ્પાનની પણ તપાસ ચાલશે। અલગ અલગ એક્સપર્ટ કમિટી આ અંગે રિપોર્ટ આપશે। તિરાડ પડેલા સ્પાનને બદલવાની આપશે ભલામણ। બ્રિજના અન્ય સ્પાનમાં તપાસ બાદ નિર્ણય કરવામાં આવશે। તો સુભાષ બ્રિજ હાલ તો અવરજવર માટે બંધ છે અને બ્રિજના ત્રીજા નંબરના સ્પાનમાં જે રીતે તિરાડ જોવા મળી છે તેને જોતા હાલ જે રિપોર્ટ છે તમે આ તસવીરો જુઓ। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ જે તિરાડ છે એ છેક સ્પાનના નીચેના ભાગ સુધી પહોંચી ગઈ છે। પહેલા જે રોડ હતો એ બેસી ગયેલો હતો, પરંતુ જ્યારે એનો આ સ્પાન તમે જોશો તો આ બહુ જ મોટી તિરાડ જે છે નીચે સુધી જતા તમે જોઈ શકો છો। એનો મતલબ એ છે કે આ સ્પાન જો ખરાબ હોય અને ત્યાં જો તિરાડ હોય તો આ આખો સ્પાન બદલવો પડે અને તેમાં ખાસો સમય પણ જઈ શકે છે। સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, રોડ તો પહેલા બેસી ગયો હતો, પરંતુ હવે સ્પાનમાં જે તિરાડ છે તેને લઈને એવું લાગે છે કે હવે આ સ્પાન બદલવાનો વારો પણ આવી શકે છે અને લાંબુ કામ ચાલશે। પંકજ, ચોક્કસ ન્યૂઝ એક્સક્લુઝિવ જે આ ફોટો છે તે બતાવી રહી છે જે ડ્રોનના માધ્યમથી લેવામાં આવ્યા હતા અને જે એક્સપર્ટ કમિટી છે તે સમગ્ર રીતે તેની તપાસ કરી રહી છે। અલગ અલગ 3 એજન્સીઓને મહાનગરપાલિકા દ્વારા કામ સોંપી દેવામાં આવ્યું છે। ખુદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની છે તે પડેપડની અપડેટ છે તે લઈ રહ્યા છે, પરંતુ ન્યૂઝની પાસે એક્સક્લુઝિવ જે માહિતી આવી છે તે પ્રમાણે આ જે સ્પાન છે જ્યાં ક્રેક પડી છે, જ્યાં તિરાડ પડી છે એ તિરાડ નીચે સુધી પહોંચી છે। જે બ્રિજના બંને જે ભાગો હોય છે તેની વચ્ચેના ભાગમાં આ તિરાડ પડી છે। તિરાડ નીચે સુધી ગઈ છે। સદનસીબે આ તિરાડ વધુ લાંબી પડી હોત તો કદાચ જે વાહનોની અવરજવર તે સમયે જ એ બ્રિજ છે એ નીચે બેસી ગયો હોત અને કદાચ અનેક મોટી જાનહાનિ છે એ થઈ હોત, પરંતુ આ જાનહાનિ હાલ ટળી છે। જે માહિતી મળી છે તે પ્રમાણે ત્યાં સફાઈ કર્મચારી જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે તેના ધ્યાનમાં આવ્યું કે અહીં કોઈ તિરાડ છે। ત્યારબાદ તેઓએ મહાનગરપાલિકાના અધિકારીઓને જાણ કરી અને તેના બાદ તાબડતોબ અધિકારીઓ ત્યાં પહોંચે છે અને આ બ્રિજને અવરજવર માટે બંધ કરે છે। અને હાલ તમામ જે 3 એક્સપર્ટ અલગ અલગ જે કમિટીઓ છે તે તેની તપાસ કરી રહી છે અને હાલ જે 5 દિવસ માટે જાહેરનામું બહાર પડાયું છે તે માત્ર તપાસ માટે છે અને એ પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ બ્રિજ માત્ર 5 દિવસ નહીં પરંતુ મહિનાઓ સુધી બંધ રહેશે, કારણ કે આ જે બ્રિજ છે જેની અંદર તિરાડ પડી છે તેને જે સ્પાન છે તે તમે ડફનાળાથી આવો તો 3જા નંબરનો સ્પાન થાય છે અને જો આપ આરટીઓથી આવો છો તો એ 4થાથી 5મા નંબરનો આ સ્પાન છે જેની અંદર આ તિરાડ પડી છે। અને એ તિરાડને રિપેર કરવી કે ન કરવી અથવા સાથે જ એ તિરાડ પડી છે તેના કારણે જે આખો સ્પાન છે તેને બદલવા માટેની હાલ પ્રાથમિક ભલામણ છે તે કરવામાં આવી છે। તેને લઈને જ હજુ પણ મહાનગરપાલિકા હજુ પણ અન્ય જે એક્સપર્ટો છે જે આઈઆઈટી રૂડકી હોય કે તમામ જે એક્સપર્ટો છે તેની પાસે તેની ભલામણો છે તે લેવામાં આવી રહી છે, પરંતુ હાલ જે ગઈકાલે અલગ અલગ કમિટીઓએ તપાસ કરી હતી તેમાં એક પ્રાથમિક માહિતી આવી છે કે જે તિરાડ પડેલો સ્પાન છે તે યુઝેબલ નથી, તેને હવે યુઝ નહીં કરી શકાય, તે નવેસરથી એ સ્પાન બનાવવો પડશે। પરંતુ મહાનગરપાલિકાનો પ્રશ્ન એ આવી રહ્યો હતો કે જો એક સ્પાન બદલવામાં આવે અને બીજા અન્ય સ્પાન જૂના રાખવામાં આવે અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આવી ઘટના બને તો શું કરી શકાય, તેને લઈને મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ એ પણ આદેશ આપ્યા છે કે જે તિરાડ પડી છે તે સ્પાન સાથે આસપાસના પણ જે તમામ જે સ્પાનો આવેલા છે તે તમામ બ્રિજની તપાસ કરવામાં આવે અને આખા બ્રિજનો રિપોર્ટ આપવામાં આવે કે આ બ્રિજ આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની કોઈ ઘટના ન બને, કોઈ પણ પ્રકારની તિરાડ અથવા કોઈ પણ પ્રકારની બીજી અન્ય ઘટના ન બને, તેને લઈને મહાનગરપાલિકાના કમિશનરે એ પણ તપાસના આદેશ આપ્યા છે કે આખા બ્રિજના તમામ જે સ્પાન આવેલા છે તેની તપાસ થાય, તેના લેબ તપાસ થાય, તેના રિપોર્ટ તૈયાર થાય, તેનું સ્ટ્રેન્થ કેટલી છે, તેની સ્ટ્રેન્થમાં ક્યાં ગેપ પડ્યો છે। પરંતુ ન્યૂઝ જે એક્સક્લુઝિવ ફોટો જે બતાવી રહી છે આપણા દર્શકોને કે જે અત્યાર સુધી જે તિરાડ દેખાઈ રહી હતી તિરાડ ઉપરના ભાગમાં હતી, પરંતુ આ તિરાડ નીચેનો જે ભાગ છે ત્યાં સુધી પણ પહોંચી ગઈ છે અને જે અવરજવર માટેના જે 4 પટ્ટીનો જે આ બ્રિજ હતો તેની અંદર એક ભાગમાં વધુ પડતી તિરાડ છે તો બીજા ભાગની અંદર તિરાડ નહિવત છે। તેના જ કારણે આ બ્રિજ છે હાલ ટકી ગયો છે અને હાલ જે કહી શકાય કે પટ્ટીના માધ્યમથી જે કાગળની પટ્ટી હોય છે તે મારીને તેની તપાસ કરવામાં આવે છે કદાચ આ તિરાડ વધુ લાંબી નથી થઈ રહી, તિરાડ વધુ
નીચે નથી જઈ રહી તેની પણ તપાસ થઈ રહી છે, પરંતુ ચોક્કસ એ કહી શકાય કે એક મોટી જાનહાનિ ટળી છે. તો સાથે જ મહાનગરપાલિકાએ સાવચેતીના ભાગરૂપે આ તમામ જે રિપોર્ટ છે તેની રાહ જોઈ રહી છે અને આવનારા 5 દિવસ સુધી તમામ અલગ અલગ એજન્સીઓ જે છે તે આ બ્રિજની તપાસ કરશે. તેનો રિપોર્ટ છે કમિશનરને સોંપશે. કમિશનર એ રિપોર્ટના આધારે રાજ્ય સરકારને એ રિપોર્ટ સોંપાવશે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા પણ એ માહિતી મેળવવામાં આવી છે કે આ બ્રિજની ખામી ક્યાં રહી ગઈ છે, આ બ્રિજમાં શું થયું છે. તેની રાજ્ય સરકાર તરફથી પણ માહિતી મ્યુનિસિપલ કમિશનર પાસે માંગવામાં આવી છે. એટલે જે પણ નિર્ણય લેવામાં આવશે તે મ્યુનિસિપલ કમિશનર બાદ એ આખરી નિર્ણય રાજ્ય સરકાર લેશે કે બ્રિજનો એક સ્પાન બદલવો કે આખો બ્રિજ છે જે ઉપરનો જે તમામ જે 7 સ્પાન છે એ 7 સ્પાન બદલવા તેનો આખરી નિર્ણય રાજ્ય સરકાર લેવાની છે. રાજ્ય સરકાર બાદ જ એ મહાનગરપાલિકા આગળની કાર્યવાહી ધરશે. પરંતુ હાલ આ બ્રિજ છે લોકો માટે અવરજવર માટે બંધ છે. એ 5 દિવસ નહીં પરંતુ આવનાર અનેક દિવસો સુધી આ બ્રિજ લોકોને અવરજવર માટે બંધ રહેશે એ ચોક્કસ છે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. પૂર્વ હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈનું નિવેદન. ક્લાઇમેટ ચેન્જની અસર ઋતુઓ પર જોઈએ એટલી ઠંડી નથી પડી રહી. ઘઉંના પાકમાં સફળતા ન મળવાની શક્યતા છે. ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ ભરાય તે જરૂરી છે. 15 ક્વિન્ટલની જગ્યાએ 5 ક્વિન્ટલ પાક ઉતરે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી. કે ઘઉંનો જે દાણો છે એ ઠંડી પડે તો જ ભરાય, પરંતુ અત્યારે આપણે જે ઠંડી પડવી જોઈએ એ પડતી નથી અને એના કારણે ઘઉંનો દાણો જે 1.5 ગ્રામનો થવો જોઈએ એના બદલે લગભગ 0.5 ગ્રામનો થાય છે અને એમાં જે કાર્બોહાઈડ્રેટ ભરાવો જોઈએ એ નથી ભરાતો. એના કારણે તમે સામાન્ય સમજી શકો કે 15 કિલો એટલે 5 કિલો પાક ઉતરશે અને જેને 15 ક્વિન્ટલ ઉતરતો હશે ઘઉં એને 5 ક્વિન્ટલ આવશે. એટલે ઘઉંના પાકમાં પણ થોડી સફળતા નહીં મળવાનો અહેસાસ અત્યારે લાગી રહ્યો છે. તો તાપમાનમાં થતો ફેરફાર મુખ્ય કારણ છે. ખેડૂતોને માર્ગદર્શન આપવું, નુકસાન ઓછું થાય તે પ્રમાણેનું માર્ગદર્શન આપવું. કૃષિ નિષ્ણાતો અને હવામાન શાસ્ત્રીઓ માર્ગદર્શન આપે. આગોતરી માહિતીઓ મળવાથી નુકસાન ટાળી શકાય છે. આપણે જે કન્સ્ટ્રક્શન છે ગ્રીન બેલ્ટ કહેવાય કે જે આપણે વનસ્પતિની ચાદર હોવી જોઈએ એના બદલે અત્યારે આપણે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો છે. એના કારણે તાપમાનમાં જે ફેરફાર થવો જોઈએ એ ફેરફાર ઓછો થાય છે અને એના કારણે જે ઠંડી પડવી જોઈએ એ ઠંડી પડતી નથી. ઋતુઓ પ્રમાણે ઋતુચક્ર ચાલી નથી રહ્યા અને એની માટે આપણે મેં જેમ વાત કરી એમ એક જ વસ્તુ કરી શકીએ કે આપણા જે હવામાનશાસ્ત્રીઓ અને આપણા જે કૃષિ નિષ્ણાતો અને એ લોકોની સાયન્ટિસ્ટની ટીમ વર્ક કરીને ખેડૂતોને એવું પૂરતું માર્ગદર્શન આપવું જોઈએ કે જેથી પાકમાં જે આવનારું નુકસાન છે એ ટાળી તો નથી જ શકાવાનું પણ ઓછું કરી શકાય. કાતિલ ઠંડીને હજુ વાર લાગશે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું છે. નલિયામાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસામાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે. તો વડોદરામાં 14 ડિગ્રી, અમરેલીમાં 15 ડિગ્રી અને ભુજમાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જૂનાગઢમાં ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાનું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવાયું. આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ. પોલીસની પ્રાથમિક તપાસમાં ફેક એકાઉન્ટ પાકિસ્તાનથી એક્ટિવ થયું હોવાનું સામે આવ્યું. 2 શંકાસ્પદ મોબાઈલ નંબર મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં સંજય કોરડિયા નામનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને તેમાં ધારાસભ્યના ફોટાનો પણ ઉપયોગ થયો. પોતાની ઇમેજને ખાસ નુકસાન કરવાનો આ પ્રયાસ છે અને અગાઉ પણ ધારાસભ્ય સંજય કોરડિયાને સાઉથ આફ્રિકાથી કોલ કરીને તેમના પરિવારને મારી નાખવાની ધમકી પણ આપી અને લાખોની ખંડણી માંગવામાં આવી હતી. તે પૈકી ફેસબુકનું જે યુઆરએલ છે તેના જે તે સમયે આઈપીડીઆર એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ જે છે તેની લોગિન એક્ટિવિટી છે એ પાકિસ્તાનની બતાવતા જેથી જે સર્વિસ પ્રોવાઈડર છે તેના પાસેથી વધારે વિગતો મંગાવતા આ જે ડિવાઇસ વાપરેલું તે ડિવાઇસના IMEI નંબર તેમજ મોબાઈલ નંબરની વિગતો મળેલી. ભરૂચનું અંકલેશ્વરનું આકાશ આજથી 2 દિવસ માટે ગુંજી ઉઠશે, કારણ કે ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ એક આકર્ષક અને શ્વાસ થંભાવી દે એવું પ્રદર્શન રજૂ કરવાની છે. પોતાના આઇકોનિક અને સ્વદેશી બનાવટના 5 એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ ઉડાવી સારંગ ટીમ પ્રદર્શન કરશે. સારંગ સ્પ્લિટમાં હેલિકોપ્ટર સાથે ઉડાન ભરશે.
આ ટીમ વિશ્વની એકમાત્ર હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ છે. આજે અને આવતીકાલે આ એર શો લગભગ 20 થી 22 મિનિટનો રહેશે. તેમણે કહ્યું છે કે આનો ઉદ્દેશ યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા અને ભારતીય વાયુસેનાની તાકાત બતાવવાનો છે. हमारी टीम पूरी दुनिया भर में इकलौती ऐसी टीम है जो कि हेलीकॉप्टर्स से गठित एक टीम है. हम 5 हेलीकॉप्टर्स की डिस्प्ले फ्लाइंग करते हैं. हम अपने डिस्प्ले के माध्यम से पूरे देश भर के यूथ को आकर्षित करते हैं और आमंत्रित करते हैं कि डिफेंस फोर्सेस को एज अ करियर अपना चुने. एंड इसके अलावा देश भर में और विदेशों में भी हम ये डिस्प्ले करते हैं जिसके माध्यम से हम भारतीय वायुसेना की और भारत की